સૌથી પહેલા તો હું જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી જીતુભાઈ લાલને આ ભવ્ય ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના મુખ્યાલયના લોકાર્પણ અને નિર્માણ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપવામાં આવી। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે કોઓપરેટિવ વ્યવસ્થાને મજબૂત કરવી હોય તો એને આધુનિક કરવી પડે અને આધુનિક કરવામાં સૌથી પહેલી શરૂઆત હેડક્વાર્ટર મુખ્યાલયથી થાય છે। આ જીતુભાઈ લાલે એક આધુનિક ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનું હેડક્વાર્ટર બનાવી બધી જ પ્રકારની સુવિધાઓથી એને યુક્ત કરી રિઝર્વ બેંક અને નાબાર્ડના બધા જ પ્રકારના નોર્મ્સ પારિત થાય એ પ્રકારની ટેકનોલોજીથી સુસજ્જ કરેલું હેડક્વાર્ટર આ જામનગર જિલ્લાના ખેડૂત ભાઈઓ બહેનો અને સેવા સહકારી મંડળીઓ માટે આજે ખુલ્લું મૂક્યું છે। હું હૃદયપૂર્વક બેંકના ચેરમેન, સૌ ડાયરેક્ટરો, સૌ સેવા સહકારી મંડળીના ચેરમેનો અને ખેડૂતોને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું।